10 બાય 10 ની રૂમ હોય અને ખોયા જેવો ખાટલો હોય, એમાં હૂતો હોય, ફાટલું ગોદડું હોય, એમાંથી પગ બહાર નીકળ્યો હોય, અને આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. મને તો એવો વિચાર આવે કે આ બુદ્ધ ને મહાવીર ને ભર્તૃહરિ ને ગોપીચંદ રાજપાટ મૂકીને વયા ગયા, અને આ કયા હકનો અહીં હૂતો છે. અને બૈરું એનું પાછું લોંઠકું હોય, અને અકલ મઠા હોય ને એ લોંઠકા બહુ હોય. પાંગત પાણીથી ગોદડું પકડીને એક ઝાટકે કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ઘોડે ઘોરો સોટે. બોલો પણ કે મને પડ્યો રહેવા દે તો તારું શું જાય છે, તમે ઉઠો તો મને કંઈક કામ હુજે. હવે એને એ ખબર ન પડે કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા એવા છે, કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા એવા છે. બેયનું રાખો ને, મોડું તો એમાંય થાય. અને પ્રભાતના પોરમાં બે માણા બાજી પડે, પણ કેવા બાજી, આપણને એમ થાય કે ભવે ભેળા નહીં થાય. સમય જતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે, ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે. આ યાત્રા શરૂ થઈ પૂરી તો થવાની જ છે, પણ 1 લાખોને પ્રેરણા દે છે, અને એક નડી હાલ્યા હોય. જોકે ભાઈઓ અને બહેનો બેયની અહીં સંખ્યા છે ને, હું 1-2 સૂચન કરું, તમારે કોઈ દી કજિયા ન થાય. એમાં પતિદેવોને વિનંતી કે પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો. કારણ કે નહીં સમજાય. બોલો, જિંદગી જાય છે તોય નહીં સમજાય. અને એની સામે બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો, પણ સમજવા પૂરો પ્રયાસ કરો. કારણ કે દરેક પતિ એમ ઈચ્છતા હોય કે મને કોક સમજે. બહાર તેને કોઈ સમજતું ન હોય, એટલે ઘરે આવી અપેક્ષા રાખે. અને બે એકાબીજાને કેમ નથી સમજતા એ ભેગા ભેગ જાણી લ્યો. બહેનો છે ને લાગણીને અનુલક્ષીને જીવે છે, ભાઈઓ બુદ્ધિને અનુલક્ષીને જીવે. ભાઈઓ મનને અનુલક્ષીને જીવે છે, અને બહેનો હૃદયને અનુલક્ષીને જીવે. અને હૃદય જ્યારે ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય. મન જ્યારે ભરેલા હોય ત્યારે હૃદય ખાલી હોય. When you are confused and unable to take any decision, follow your heart. Your heart is in left, but it is always right. આ એક પરિવારના સભ્યો છે, અને આ એટલી આત્મીયતાથી અત્યારે બેઠા, એનો અને બહુ આનંદ આવે છે. એનું કારણ એ કે, અને બીજું હસવા માટેની ગંભીર વાત હું કહી દઉં. ખડખડાટ જ્યારે તમે હસતા હો, ગહેરાઈથી હસતા હો, ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચારવું બે હારે કોઈ દી ન બને. કાં તમે હસી શકો ને કાં વિચારી શકો. અને ગહેરાઈથી જ્યારે હસો ને ત્યારે ધ્યાનમાં પ્રવેશવાનું પ્રવેશ દ્વાર બની જાય. આ ઓશોએ કરેલી વાત છે, પણ બહુ ઉમદા છે. માણે એટલું જ જીવનમાં નક્કી કરે કે બસ આનંદ જ કરવો, અને આનંદને વિશુદ્ધ કરતો જાઓ, તો વિશુદ્ધ આનંદ છે ને એ પરમાનંદ બનશે, અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડી દેશે. પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજીએ લખ્યું છે, પ્રસન્ન ચિત્ત હોય ને એ ઈશ્વર સુધી પહોંચી જાય છે. એટલે આનંદ માણવો, અને વિશુદ્ધ આનંદ સત્સંગમાં એટલો જ આનંદ આવે છે, જો કથામાં આનંદ આવે છે. પણ એક કહી દઉં વચ્ચે, કે પતિ પત્ની વચ્ચે મહિનાના 3 હળવા કજિયા જો થાય તો એને સુખી જીવનનું ચિહ્ન ગણવું. એવું મનોવિજ્ઞાનમાં ખરેખર સંશોધન થયું. આ પ્રસન્ન દાંપત્યની નિશાની છે. કારણ કે સીધે સીધું જીવવામાં મજા નથી. એ બે માણા બાજ્યા હોય, ઓલી મોટા ચડાવ્યા હોય, એક આમ બેઠું હોય,
એક વળી આમ બેઠું. પછી એવા પસ્તાતા હોય, એકાબીજાને ઓને વળી ગમતી કેસેટો લઈ આવે, આ વળી આને ગમતા એવા મેગેઝિન લઈ આવે. અને તમે જોજો, પતિ પત્ની વચ્ચે કજિયો થાય ને, કજિયા તો આવું સામાન્ય વાતમાંથી થયું. હવે વળી લોટરીનું બંધ થઈ ગયું છે, નકર ઘણા લોટરીની ટિકિટો લઈ આવતા, 15-20 જેટલી ટિકિટો લઈ આવે, પછી કાગળ પેન્સિલ લઈને એનો સરવાળો કરે. આનો જાણે 1 કરોડ ઇનામ, આનું 50 લાખ, આનું 21 લાખ, આ તો 11 લાખ જ છે. હવે એ બધા ઇનામની રકમનો સરવાળો 3 કરોડ ને 37 લાખે પહોંચે. તે નાખી દેતા હાળું 2-5 લાખ નહીં આવે. ત્યાં વળી પત્ની એમ કે એમ કરજો ને મારા ભાઈને 10,000 રૂપિયા દેજો. ત્યાં તો ઠરડો થઈ જાય. રાણક દેવી હરાપાઈપો ગિરનાર કેમ ખાંગો થઈ ગયો. તારા ભાઈને 1 પૈસો દઉં, મરી જવું તોય ન દઉં. પત્ની વળી તમે શું દેતા, તમે મૂળથી ભૂખ બળ્યા. લોટરી ઠેકાણે, ઇનામના ઠેકાણે, એ બાજી પડે બે માણા એવા ને આપણને એમ થાય ભવે ભેગા નહીં થાય. પણ જે પતિ ઘરેથી બાજીને નીકળી ગયો હોય ને, કોટ ગંભેર નાખીને ચા પીધા વગર વયો જાય, એ ઓફિસમાં જઈને કાંઈ કામ ન કરે, બસ બેઠો બેઠો વિચારે ચડી જાય. હા, કોલેજ કાળમાં એ કેવી સ્માર્ટ હતી, કેવું ટેબલ ટેનિસ રમતી. માત્ર પ્રેમને ખાતર એને મારી સાથે લગ્ન કર્યા. હું એને શું સુખ આપી શક્યો? એ ખીસામાં આમ જોવે ને 300 રૂપિયા નીકળે, 300 કોક પાસેથી ઉધાર લઈ આવે ઉછીના, 500-600 ની હાડી લઈને પેકેટમાં બંધ કરીને માથે વળી રિબિનનું ફૂમકુમ મારીને તૈયાર કરીને મૂકે, ત્યાં એને નિરાશ થાય. અને જેનો પતિ બાજીને ઘરેથી નીકળી ગયો હોય ને, એ પત્નીએ ઘરે કાંઈ કામ ન કરે. એ વળી વિચારે ચડી જાય, કરે રે આમ બચારા જુઓ તો ભોળા હાવ, જન્મના દખિયા, બાળોતિયાના બળેલ, આ મારે આશરે પડ્યા છે. રામ જાણે કોણ કેના આશરે પડ્યું. હવે ક્યાંય ચા પીધી હોય સારું, ખાલી ખટારા ભટકાણા ન હોય સારું. હવે એ આવા વિચાર કરે. પણ પતિને જે કંઈ ગમતું હોય ને એ બધું રાંધી રાખે. લાડુ ને દાળ ભાત ને શાક ને ભજીયા બનાવે વળી ઉપર. અને ઓલો 6 વાગે ઘરે આવતો હોય તો 5 વાગ્યામાં ડોકા કાઢ્યા કરે, આવ્યા કે ન આવ્યા. ઓલો વળી કામનો ગોટો વાળી ને ઓફિસમાંથી 1.5 કલાક વહેલો ઘર ભેગો થઈ જાય. પણ તમે જોજો, કોક મનાવવા વાળો હોય ને તો જ માણા રિહાયો. ઓફિસેથી ઘરે આવીને પછી રિહાય, તો ત્યાંથી વ્યો ગયો તો શું વાંધો હતો? પણ એમ ન કરે. એટલે આ ઘરે આવે અને પુરુષ છે ને એને નમતું જોખવામાં તકલીફ થાય. એ આવીને બેહે પણ વળી આમ ઠોંઠ થઈને બેહે. પણ આવા પ્રસંગે છે ને બૈરાવ શરૂઆત કરે. પત્ની એમ કે હાલો જમવા, આ વળી મને નથી ભૂખ લાગી. હવે ખબર છે રિહાણા સાથે ત્યાં તો હાડી કાઢીને બેહી જાય અને મંડે પત્ની પીરસવા, અડદ પડદ થાળીમાં બાકીનું હાથ માટે. અને હાના કરતા તો રોજ ખાતો એનાથી બમણું ખાઈ જાય. અને પછી 40-45 ની વાત કરું છું, વટી ગયેલો એ વળી એ ઉંમરે આમ પેકેટ વાહે રાખ્યું હોય, જોડિયા પગે ઉમરો ઠેંકીને ઓરડામાં પડે. વળી પાછો પૂછે આમાં શું હોય છે? પેંડા ના, ચોકલેટ ના. એ હાના થાય અને ઓલું હાડીનું પેકેટ આપી દે અને ખાધું પીધું રાજ કર્યું.